જય સ્વામિનારાયણ મિત્રો, એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું વધેલા ભાતનો નવો નાસ્તો। આ નાસ્તો છે એ મોટા પણ ખાઈ શકે અને નાના બાળકોના લંચ બોક્સ માટે પણ આપણે બનાવી શકીએ। તો જુઓ મિત્રો, નાસ્તો બનાવવા પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી નવી નવી નોટિફિકેશન જોવા મળે। તો ચાલો બનાવીએ નવો નાસ્તો। તો આપણે જો વધેલા ભાતનો નવો નાસ્તો બનાવવાના છીએ, તો એના માટે એક મોટું બાઉલ ભરી અને મેં અહીંયા ભાત લીધા છે। આમાં તમે કોઈ પણ ચાવલનો ઉપયોગ કરી શકો છો। તો જો આપણે મિક્સર જાર લીધું છે, એમાં આપણે ફાઇન પેસ્ટ બનાવવાની છે। તો બધા જ ભાતને આપણે એમાં એડ કરી લેવાના છે। તો જો આપણે મિક્સર જારની અંદર ભાતને લઈ લીધા છે। હવે જેટલા આપણે ભાત લીધા છે એ જ માપ પ્રમાણે આપણે એક વાટકાનું માપ લઈ લેવાનું છે। તો આપણું અડધું પાણી એમાં ઉમેરી દઈશું અને અડધું પાણી પછી આપણે પેસ્ટ બનાવતા જઈશું અને ઉમેરતા જઈશું। તો આને આપણે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો જો આપણે મિક્સર જારમાં આવી રીતે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। આમાં સહેજ પણ ભાતના દાણા ન રહેવા જોઈએ, આ રીતનું આપણે બેટર આપણે બનાવી લેવાનું છે। આપણે એને એક વાસણમાં લઈ લઈએ। તો જો આપણે આ જે પેસ્ટ બનાવેલી છે એ એક આપણે વાસણમાં લઈ લઈશું। આપણે જ્યારે ભાત પીસતી વખતે અડધો કપ જેટલું પાણી એમાં એડ કર્યું હતું અને આપણે અડધો કપ જેટલું પાણી છે એ આપણે પછી એડ કરી દેવાનું છે। તો જો આપણે મિક્સર જારમાં પાણી થોડું લઈ લીધું છે અને બરાબર મિક્સ કરી અને આપણે જે બેટર બનાવ્યું છે એમાં આપણે મિક્સ કરી લેવાનું। એટલે ટોટલ આપણે જેટલા ભાત લીધા છે એટલું જ આપણે એમાં પાણી એડ કર્યું છે। તો આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે આને ઉકાળવાનું છે, પણ આને આપણે ભાત તો બાફેલા જ છે એટલે આપણે બહુ ઉકાળવાની જરૂર નથી। 2 થી 5 મિનિટમાં જ આ નાસ્તો બની જાય છે। તો જો ભાત બાફતી વખતે આપણે એમાં નમક એડ કરતા હોઈએ છીએ, તો આપણે થોડું પાણીના ભાગનું આપણે એમાં નમક અત્યારે એડ કરી દઈશું। તો આપણે અડધી ચમચી જેટલું એમાં નમક એડ કરી દઈશું। બે મિનિટમાં જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જતો હોય છે। આપણે ચા સાથે ખાઈ શકીએ અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપણે એને આપી શકીએ। આ ભાતનો નવો નાસ્તો છે। જો બબલ્સ આવવા માંડ્યા છે અને આપણે ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી જ રાખવાની છે। જો આવી રીતનું આપણું બેટર બની જાય ને તો પછી આમાંથી એટલો સરસ નાસ્તો બનશે કે તમને રોજ જે બનાવવાનું મન થશે। તો જો આપણું બેટર થોડું ગરમ થઈ ગયું છે અને એમાં બબલ્સ પણ આવવા માંડ્યા છે। હવે આપણે આ બેટરને બહુ નથી ઉકાળવાનું, થોડું જ આપણે ગરમ થાય અને બબલ્સ આવવા માંડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। તો જો આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી આખું જીરું નાખવાનું છે। આપણું બેટર જે છે થોડું ઠંડુ થાય પછી આપણે એમાં આખું જીરું નાખવાનું છે। 1 ચમચી નાખશું અને આપણે 1 ચમચી આપણે સફેદ તલ એડ કરી દઈશું અને આ બેટર ઠંડુ થાય પછી જ નાખવાનું, નહીંતર જીરાનો કલર છે એ બેસી જશે અને એકદમ ગ્રીન કલર જેવું બેટર બની જશે। તો આને આપણે મિક્સ કરી લઈએ। બરાબર ઠંડુ પડી જાય પછી આ બે વસ્તુ આપણે એમાં મિક્સ કરવાની। જો હવે આપણે કુરકુરા બનાવવાના છે ભાતમાંથી ટેસ્ટી એવા। તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આપણે એક આવી રીતની પ્લાસ્ટિકની થેલી લેવાની છે। આપણે જે નમક અથવા તો કોઈ પણ દૂધ દહીંની હોય એ આપણે લેવાની છે, એમાં આપણે બેટરને ભરવાનું છે। આવી રીતે આપણે એમાં ભરી લઈશું થેલીમાં। થોડું ઠંડુ પડે પછી આપણે ભરી લેવાનું એટલે આપણે સહેલાઈથી એની કુરકુરા બનાવી શકીએ। તો જો મિત્રો આપણે બધું જ થેલીની અંદર
ભરી લીધું છે. આવી રીતે પ્લાસ્ટિકની બેગ આવે ને એમાં આવી રીતે ભરી અને મોઢું સીલ કરી નાખવાનું. આપણે આ રબર બેન્ડ લીધું છે એનાથી આપણે કવર કરી લઈશું, કેમ કે પછી આપણે જ્યારે બનાવીએ ત્યારે આપણે બેટર બહાર ન આવી જાય, એટલે બરાબર આપણે એને આવી રીતે કરી લેવાનું. અને હવે આપણે જે આ થેલી છે એને અહીંયા થોડું કટ લગાવી દેવાનું છે. બહુ નહીં કરવાનું, નાનો એવો છે આપણે કાપો લગાવી દેવાનો આવી રીતે. તો ચાલો આપણે કૂકીઝ બનાવીએ. તો જો હવે પછી આપણે એક પ્લાસ્ટિકનું આવી રીતનું પેપર લેવાનું છે. એને આપણે સારી રીતે લૂછી અને સાફ કરી લેવાનું. એના ઉપર આપણે કુરકુરિયા પાડવાના છે. તો જો આપણે એને કાગળ સાફ કરી લીધો છે. હવે જો આપણે પેપર ઉપર આવી રીતની સીધી લાઇનિંગ પાડવાની છે. એકદમ સરસ આપણે બેટર બની ગયું છે. તો આવી રીતની આપણે કુરકુરિયા માટેની સળી બનાવવાની છે. તો જો આપણે બધા જ કુરકુરા છે એને આપણે આવી રીતે સૂકવી દીધા છે. આને આપણે એક દિવસ માટે સુકાવા દઈશું અને પછી આપણે હું તળીને પણ બતાવીશ. તો જો મિત્રો, આપણા બધા જ કુરકુરા સુકાઈ અને તળવા માટે રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે આને તળી લઈએ. અને મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. ગેસને ધીમો રાખી અને એકદમ આપણે સરસ આવી રીતે તળી લેવાના છે. તો નહીં પાપડ ખાર કે નહીં સોડા વગર જ વધેલા ભાતનો નવો નાસ્તો કેટલો ટેસ્ટી. તો જો ફરી પણ આપણે તળી લેશું. તમે જોઈ રહ્યા છો કે કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આને ચટપટો બનાવવા માટે આપણે એક મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી જેટલું નમક અને 1 ચમચી જેટલો મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું. તો બધું જ આપણે મિક્સ કરી લઈએ. તો આપણે બનાવેલો મસાલો ઉપરથી છાંટી દઈએ. તો આપણો ચટપટો નાસ્તો વધેલા ભાતના કુરકુરા નવો નાસ્તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો.